તો મેગી બફાઈ ગઈ અને કૂતરા ભણતા લાગે છે એટલે હાવજ ઈ બાજુ લાગે. ત્યારે રાતના 12 પણ વાગી ગયા. લવસ કે લાકડા એક તો મળી ગયો મને. આપણે મહેશ ગણને કો ધારો મારો જુગાડ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આપણે અત્યારે રાત પડી ગઈ અને આપણે જઈશ જંગલમાં મેગી બનાવવા માટે. કારણ કે જંગલ હોય ને ત્યાં ડેન્જરસ હોય, હાવજુની ને દીપડાની ની પણ બીક હોય. તો નીકળીએ. હું એકલો નથી જતો, મારી સાથે આવે છે એક મયુર છે અને મહેશ પણ છે. તો બધું સેટઅપ લઈ લીધું. આપણે ડેન્જરસ રસ્તામાં જાય છે, હાવજુની એમાં બીક છે. આપણે બત્તી લઈને જાય સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવવા માટે. નટાણે થોડી ભૂખે લાગી હતી એટલે મેગી બનાવવા જાય. ત્યારે રાતના 12 પણ વાગી ગયા. તો ફાઇનલી આપણા લોકેશન ઉપર પૂગી ગયા. હવે બધું લાકડા અને બધું પથ્થરને રાખીને તાપ કરી નાખીએ. રાખી દીધો. હવે લાકડા ને બધું ભેગું કરી લઈએ પથ્થરને. આપણે ફાઇનલી છે ને ડેન્જરસ જગ્યામાં પૂગી ગયા છે ને સુનસાન જગ્યા છે. છે ને આપણે લાકડું બધું ભેગું કરી લઈએ તાપ કરવા, કેમ કે મેગી બનાવવા તાપ તો કરવો પડશે ને. આપણે બધું ભેગું કરી લઈએ. પેલા પથ્થર ગોતવા પડીએ ને. હાથમાં ટોપડી કેમ પકડીશ? આ ટોપડી એમ પકડીશ કે આમાં છે ને પેલા ગાળો કરવો પડે. નકર તમને ખબર છે ગામડામાં ચૂલામાં હરકાવે ને એટલે કારું થઈ જાય. તો સવારે છે ને મમ્મીના હાથમાં હું હાલ થાય ને તમને જ ખબર છે. એટલે પેલા આપણે ગારો કરી નાખીએ પછી આમાં કંઈકમાં બનાવીએ. હું ગારો લગાડી લઉં ટોપડીમાં. લવસ કે લાકડા હું એક તો મળી ગયો મને. તો હું ને મેં છે ને લાકડા ગોતવા આવ્યા ને કલ્પો તો છે ને ટોપડીમાં ઓલું ગારો ઓલું નાખીશ, કેમ કે કાળી થઈ જાય ને એટલે હું ને મને જઉં અહીંયા લાકડા ગોતવા આવ્યા. સુનસાન છે બધું. જો આવું બધું આવું કંઈક છે. હાલો ને ગઈ ગલે એવા કાઢ લે હુકલ કાઢીએ ને એટલે ગાયગા ઓલું થાય, આમ બરી જાય. તો આપણે ગાયગા મેગી પાકે ખાઈને હવે હોઈ જાય. આમાં છે ને બીક થોડીક લાગે છે. હાલ મહેશ, અત્યારે હાવજુની બીક લાગે છે. બહુ ધ્યાન રાખવું પડે રાતનું. અટાણ છે ને આડી હાવજુનો અવાજ બહુ આવે ને તો અમે તને સંભળાવશું. જોવા મળે ને તો પછી મજા જ આવી જાય. બસમાં એટલો થઈ નહીં જાય. થઈ રહે એટલે હા એટલા બધી તો છે, સુલો થઈ જાય આપણે. હાલો હવે પાંઠા ગોતવા પડીએ ને. હા પાંઠા ગોત લઈએ. કેમ છે કલ્પેશ તારું બેનું કે? બસ જો માલ બનાવીને નાખ્યો ગારો. હા હવે સોપડી લઈએ. સોપડી જો અમે લાકડા લઈને આવી ગયા ને હવે અમે છે પાણા ભેગા કરી લઈએ તો ગારો છે. આમાં ગારો આપણે તાપ થાય ને ચોટી જાય. હેરખું લગ્યાણામાં જો લાગતું નથી. ઉભો રહે તો થોડુંક પાણી નાખવું પડશે. તો ફાઇનલી ટોપડી કરી નાખીશ ગારાવાળી. હવે પથ્થર ગોત લીધા? ના બાકી છે પથ્થર, હું મને ઈ જ કરીએ. હા તો મેં તો કમ્પ્લીટ કરી નાખી. તો 5 મિનિટ ઉકાવા દઈએ અને પથ્થર ભેગા કરી લઈએ. તો અહીંયા પથ્થર તો મળે એમ નથી. તો ઊનમાં થોડોક પંપ સેટ જાય ને નથી પથ્થર હારા હોય લેતા આવીએ. સુલો જગવા કામ હા આમ જાય થોડોક. તો અમે થોડાક કારખાના સાઈડ આવ્યા ને અહીંયા છે ને અમને પથ્થર મળી જાય એમ છે. આ જો અહીંયા બેલીઓને પડીશ ને તે મારે ત્યાંથી મળી જાય કે? હા મળી જાય. તો કલ્પોના એકલો છે એની ફાટતી હોય. બહુ ફાટતી હો ભાઈ. હા ના એકલો જ છે. અમે અહીંયા 2 પથ્થર લેવા આવી ગયા. તો કઈ લઈને જાય મહેશ. આખી ઈર દાંતે પાણા લે. હા એવા મોટા લઈ લે એટલે ટોપડી રહી જાય ને એટલા. હા 3 જ લેવા પડીએ ને. જોવા પડીએ ને માપના ગોતવા. ગેત ગાય ઓલો ના એકલો છે. ઓલાની એક લાઈન ના ફાટતી. હા ઈ લઈ લે એક ને એના જેવો ઉભો રહે તો ઈ છે ને સાઈડમાં મીકતો હું ગોતું બીજો જેવો. અમારા છે ને આ પથ્થરોમાં નાગની બહુ બીક લાગે. તો અમને 2 પાણા તો મળી ગયા છે, 1 પાણો મળતો નથી. ને અહીંયા છે ને નાગની બહુ બીક લાગે, કેમ કે આ બેલી હોય ને એમાં નાગને બધું હિતાણું હોય. તો મહેશ 1 પાણો મળીએ કે એવો? હા એ હાલી જાય. લઈ લે હાલો. તો અમને છે ને 3 પાણા મળી જશે. તો હવે ગાયગાને લઈને જાય. કલ્પો એકલો છે, ઓલામાં ગારો લગાડે. તો જાય ગાયગા. ફાઇનલી બધો સામાન ભેગો કરી લીધો અને પથ્થર ને આવી ગયો અને મયુર પણ સામાન લઈને આવ્યો. હા હાલશે, રાખી દે. તો અહીંયા ગોઠવીએ ને આ શું કરે? હુઈ ગયો. તને બીક નથી લાગતી?
મિત્રો છે ને જંગલમાં બધા લાકડા કાપીને વયા જશ ને તો એમને રાખી દે. હા જો અને આ બે આવ જ્યાં ને ઓલું બધું પથ્થર ને ભેગો કરવા જાવ મારી એટલી ફાટતી હતી ને કે તમે વાત જવા ગયો. આમ અંદરથી એમ થયું કે હાવજ ની હૂક આવી. અમે બે છે ને લાકડા ભરવા ગયા હતા ને હા ભાઈ પૂરો થઈ ગયો. જો બધું હેરખું કરી નાખ્યું છે. હવે હરગાવવા કાંઈક ઠેલી બેલી ગોતીએ. મદદ કરી દઈએ. હવે કાગળ ગોતવા પડી જાય ને. હા આ તો હર કાગળ મળી ગયું. હા મળી ગયું છે ને, કાગળ મળ્યું છે, વાડી હરગાવ્યો ચૂલો પછી બનાવી ને કેવી ફાટે છે. ફાટે તો ખરી પણ શું કરવું હવે, વિડીયો તો બનાવવો પડી માણાની સેવિંગ છે બધાયની. તો ગરમી એટલી જ થાય છે ને આમ ઓછો પવન છે ફાટે છે એટલી જ ને આ બધાની કોમેન્ટ હતી મેગી ચેલેન્જ કરો મેગી ચેલેન્જ કરો. અહીંયા બધું રેડી કરી નાખ્યું છે હવે ને રિક્સ ઉપર છે અમારા. હવે તમે આવું રિક્સ નહીં લેતા, અમે તો લઈ લીધો છે. હવે આમાં કલ્પેશભાઈ શું કરો? તા પર ગઈ નાખીએ. હરગાવો હરગીએ છે. હા અટાણ તો ઓછો પવન છે નથી ને એટલે. અંદર કાગળ રખાય નહીં, અંદર આડી થઈ જાય. પાણી લાવ્યો છે, બધું કમ્પ્લીટ હશે. આપણી ટોપડી રેડી થઈ ગઈ છે ને પાણી આપણું છે અહીંયા. તો આપણે તાપ હરગી ગયો. હરગે ધીમે ધીમે. બત્તી બંધ કરી દે ઘડી. હા તો તાપ હરગી ગયો છે. હવે કાગળું નાખ માલા ખોટું છે ને આમાં ચોટી જાય ને ટોપડીમાં. ક્યાં છે કલ્પેશભાઈ? હરગી ગયો ને? હરગી તો જાય જ ને. કલ્પેશભાઈ હરગે આવશે. ઓહો. કપુ દાદા બ્લોગ્સ. હા તો કેવો મસ્ત તાપ થઈ ગયો. તો મસ્ત મજાની ટોપડી રાખી દઈએ. હવે ગારાવાળી હરકી થઈ ને નકર એ તારી કારી થવાની જ છે. ઉભો રે પથ્થર હરખા કરવા પડશે. એ તો લાકડા જ આપડા. જંગલમાં તો કઈ હલાવવાનું ન હોય. પાણી નાખ. બસ તો મસ્ત મજાનું પાણી નાખી દઈએ. કેટલું નાખું? અવાજ આવે છે? એ કૂતરાનો હોય. કેટલું પાણી નાખું? નાખ હજી નાખ. નહીં બસ એવું લાગે ને તો નાખ્યું. મસ્ત મજાનું પાણી નાખી દીધું. મેગી બતાવ તો કઈ છે. અને મેગી આની આપણે લાવ ને ઈપી ની છે. જીપી નથી, ઈપી છે. ઈપી આપણે આવી કંઈક મેગી છે. તો ધીમે ધીમે તાપ હરગાવી નાખ્યો અને હવે ઘડીક પાણી ગરમ થવા દે પછી મેગી નાખીએ. અને વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા બધાની કોમેન્ટ હતી કે જંગલમાં મેગી બનાવો, એટલા માટે થઈને તમારા માટે રિસ્ક લીધો એટલે તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજી કયો ચેલેન્જ કરીએ એ પણ તમે કોમેન્ટ કરી દેજો. આડું કરેલ છે એટલે કોઈ કોમેન્ટ નહીં કરતા કે આ બાજુમાં છે, પણ આ ગમે એની જમીન છે ને એ આડું કરેલું છે ઝાડ રોજડા માટે થઈને. અને જો હું તમને બતાવી માં કોક વાવેલું છે. બધું આખું જંગલ જ છે. તો બધું આ જંગલ જ છે. આમાં શું લખક તેડું લાગે છે? ઈયાના ધવાડા છે. અને મયુરભાઈ હાથમાં મેગી પકડી લીધી અને એ અમારો કુક છે. તમને મેગી ખવડાવો ને કે તમે વાત જ પૂછો. તો મેગી નાખવીશ કે? હા થોડુંક હજી પાણી થોડું ગરમ થવા દઈએ પછી મેગી નાખી દઈએ. તો પાણી ગરમ થોડું થયું આપણે મેગી નાખી દઈએ. આલે મને મસાલો ધાણા લેતા હોય ને, ધાણા હોય ને. ધાણા તું નથી ખાતો એટલે આમાં ધાણા મેગીમાં હરા લાગે ને. આપણી બીજી મેગી, આ ત્રીજી. આપણે 3 જ બનાવવાની કેમ કે વધારે અમે 3 જ જણા છે. વધારે બનાવીએ ને તો નહીં ખવાય. કાગળ આપણા પાસે છે ને આમાં જ નાખ દઈએ એટલે વધારે તાપ થઈ જાય. લાકડા ગોતવા પડીએ. આ તો ઓછા થઈ જાય. લાકડા પણ નાખી રાખ્યા નકર તાપ ઓલાઈ જાય. ઘટે જ ને. અને આમાં મહેશની હિસાબે અમને પણ નથી બીક લાગતી. મહેશ છે ને અમારે હાવસ છે. બાકી અમારી ફાટીને આવી જાય. હજી દરિયા જવાનું છે અમારે. એ કોમેન્ટ કરે તો બધા તો દીવના દરિયા જાશું રાતના. એ પણ રાતના 12-1 વાગે. તો તમારા ચેલેન્જ માટે થઈ અને મારા પપ્પાની પર થોડી ઘણી સાંભળવી પડી. હવે તમે કોમેન્ટ કરો તો અમે દરિયાઈ બનાવવા જાવું. ભલે તેથી શેઠની ઘેરું ખાવી પડે. હા બાકી દરિયા તો જવું અમારે. મેગી મસાલા હવે ફાટે તો મને તો મજાક ઉજે. મેગી પણ પાકવા માંડી.
અને કમ્પ્લીટ થઈ ગઈ. હલાવ્યું લાકડેથી જો લાકડેથી નો હલાવાય. તો મેગી બફાઈ ગઈ અને કૂતરા ભણતા લાગે છે એટલે હાવજ ઈ બાજુ લાગે. હવે ઉપરા ઉપર કૂતરા ભણે. મયુર હાવજ આવે કે મને નથી લાગતું, પણ કૂતરા કયું ના જ ભણે. આ જો આપણે મેગી મસ્ત મજાની પાકી ગઈ ને ધવાડા એ વાત નીકળે. બોઇલ થઈ ગઈ. હવે મસાલા નાખવાના છે. મહેશભાઈએ દેશી જુગાડ કરી નાખ્યો લાકડીનો હલાવવા માટે અને હલાવવાનું ચાલુ કરી દીધું. હવે મયુર મસાલા નાખવા પડીએ. ધવાડા કેમ નીકળે? મસાલા નાખી દે. આ પેલો મસાલો છે. મહેશભાઈ હલાવતા જજો તમે. આ ઢેફડા નીકળે છે ડુપ્લિકેટ લાવ્યો લાગે છે ભાઈ. જૂની હોય ને. જો રંગ બદલવા માંડ્યો. બોઇલ થઈ ગઈ કમ્પ્લેટ. આ બીજો નીકળતો નથી ભાઈ. યા બાપા ઢેફું આખું તોડી નાખ. આખું તોડવું પડીએ. નાખી દઈએ. લાવી નાખી દો. તો ધીમે ધીમે વ્હાઈટમાંથી પીળી થતી જાય. એ બાપા ઢોરી નાખો અડધો મસાલો તો નાખી દે નાખી દે. હાલો લાવી નાખો. જો ભાંગી નાખ્યું જો. ના ભવંડર કરે છે મેગીમાં. તો આપણે ફાઇનલ મસાલો બસાલો નાખી દીધો ને હવે છે ને થોડીક વાર પાકવા દઈએ એટલે મસ્ત મજાને પાકી જાય, રગડા જેવી થઈ જાય એટલે ખાવાની મજા આવે. કયું કૂતરા ભણે છે એટલે આપણે વહેલું ભાગવું પડીએ, કેમ કે અહીંયા છે ને પાટણ લીલું થવા માંડ્યું છે. આપણે મહેશભાઈ છે એટલે કંઈ બીક નથી લાગતી. અહીંયા જો મહેશભાઈ અંધારામાં પકાવે એટલે આપણે થોડી ઓછી બીક લાગે છે. બાકી અમે બે હોત ને તો તમે ચેલેન્જ જ કરત ને હું તો ના જ પાડતો હતો. તો મહેશભાઈ આવ્યા છે નથી મને થોડીક ઓછી બીક લાગે છે. આ જો આપણે દેશી જુગાડ મહેશભાઈ કર્યો છે એમાંય ભાંગી ગઈ છે. દેશી જુગાડ કાઢ્યો ફૂંક મારે કારણ કે તાપ ઓલાઈ ગયો. આમ કરવાથી થઈ જાય તાપ થઈ જાય આગળ. મહેશભાઈ નો દેશી જુગાડ કામ આ ગયો. હવારે જારું તો પડી હશે ટોપડી જોઈને. ટોપડી જો હાવ કારી કારી થઈ ગઈ. તણીને દે. તો આપણે ફાઇનલી મેગી પાકી ગઈ એટલે મસ્ત મજાની મેગી પાકી ગઈ અને તો આને ઉપાડ્યું કેમ હવે એમાં લાગ આડી કાક જુગાડ તો કરવો પડે ને. ગોતવું પડીએ અને આને ઉપાડવા, કેમ કે અમે કાંઈ લાવ્યા જ નથી, ખાલી ટોપડી ને મેગીને પાણી લેતા આવ્યા. હવે આને ઉપાડવા શું કરવું હોય પડીએ કે ને ખબર. મસ્ત મજાની પાકી ગઈ છે હવે. વ્હાઈટ માંથી પીળો રંગ થઈ ગયો જો. આ જો કેવી મસ્ત છે. તમારી લારું પડતી હશે તો તમને હું ખાવા તો બરકા નહીં, કેમ કે હું એકલો જ ખાય. આ બેને આપા તો તાપ ઓલવી દે અને ટોપડી ઉતાર લઈએ. મેગી પાકી ગઈ છે તાપ ઓલવીએ. હવે ઉતારવાનું કંઈક કરવું પડીએ ને. જુગાડ કરવો પડે દેશી. આ પકડ બે લાકડા. નો ઉપડે મોટું જો હે લાકડું. એમ નહીં આડા. હા નહીં એનાથી નહીં મેર આવે. આડી એક તો મહેનત બધી માથી રહે. ફાઇનલી મસ્ત મજાની મેગી કમ્પ્લીટ થઈ ગઈ અને હવે પંપે લઈને વહી જાય, કારણ કે હવે તો હવે બહુ ફાટવા માંડી. કારણ કે 12:30 જેવું થઈ ગયો છે અને તાપ પણ કમ્પ્લીટ ઓલવી નાખ્યો પણ ઓલવી નાખીએ. બાકી કોકનું નુકસાન થાય રાતનું આપણે નથી કરવું. આપણે કોક જાનવર બાનવરનો પગ નાખી દે, બધું પાણી નાખી દે. પગ અડી જાય તો ખોટું ઓલવી નાખીએ એમ. એક બાર ધોકા ખા ચુકા હું. ધગે તો એ ક્યાંથી ઉપાડ લીધી. હાલો આપણે મહેશ ઘર નાખો ધારો મારો જુગાડ તો આપણે પંપે લઈને લઈ જઈએ. તો ફાઇનલ પંપે પગવી આવ્યા છે. મહેશભાઈ બતાવો તો થકતી નથી. મરદ માણસ છે એટલે એમાં કઈ અસર નથી થતી. તો હવે પંપે જાય નિરાતે પછી ખાઈએ. આ બાટલો હું ભરી લઉં પેલા ઘરેથી. એ તમે બે જાઓ, હું બાટલો ભરતા આવું. તો ફાઇનલી પંપે આવી જઈશ ને મહેશભાઈ પણ આવી જઈશ. કલ્પોય બેઠી જઈશ. મસ્ત મજાની મેગી છે, થોડી ટાઢી પડવા દઈએ પછી અમે બધા વઘારી લઈએ. થોડીક સાખીએ કેવી બની કલ્પેશ? એક નંબર મેગી બની છે અને જંગલમાં બનાવેલી છે એટલે એક નંબર હોય નહીં તોય લાગવી પડીએ.
હોલમાં બનાવીશ ને એટલે એક નંબર નહીં હોય ને તો એ લગાડવી પડી કેમ કે આપણે મહેનત એટલી કરીશ ને ફેટીશ ને મને જતો એટલે અમને ઓછી બીક લાગી ને આપણી પાસે સમસી બમસી તો કંઈ નથી એટલે હાથથી જ આપણે ખાવાના જ અને કલ્પેશભાઈ શાખીને એમ અમે બધા એક નંબર બેની એક નંબર. થાળીમાં ઠલવી નાખ્યું ટાઢી થઈ જાય. હા છે મિત્રો, ખોટું નથી બોલતો પણ એક નંબર મેગી બની છે. ટાઢી પડી જાય હો. થારીમાં હા પેડી થાળી છે આપણી. હાલો ઠલવી નાખીએ. હલવી નાખી તો ટાઢી પડે ને ખાવાની મજા આવે. મજાની થારી લાવ્યા છે અને એમાં ઠલવી નાખીએ. જોજે ધૂળ ઉડે નહીં. કરતો નહીં. લોંદા ગીરે તો ટોપડી ખાલી કરી દીધી છે. હવે આમાં ટાઢી વેલી પડી જાય. કેમ આવી ગયું ને મોંમાં પાણી? તો હવે મસ્ત મજાની મેગી ખાઈ લઈએ અને આ વિડીયોને એન્ડ કરું. મયુરભાઈ પણ ખાઈ લેશ. બાય બાય.